છેલ્લા લેક્ચરમાં આપણે એમઓ થિયરી લીધી હતી. હવે જોઈશું કેટલાક સમકેન્દ્રીય અને વિષમકેન્દ્રીય બંનેમાં જોયું છે. જો કે એમાં બંધન અને સાથે એનો સ્કેમેટિક ડાયાગ્રામ આકૃતિ દોરીને બંધન સમજાવો એમ કહે તો આ રીતે આપવાનું થાય. આપણે 1 by 1 જોઈએ. પહેલું H2 અણુમાં બંધન. બંધન માટે અહીંયા કાલે આપણે દોર્યું હતું ને એમાંથી H ની પરમાણ્વીય કક્ષકો H2 ની આણ્વીય કક્ષકો H ની પરમાણ્વીય કક્ષકો રેડી. બે બાજુ H ની અને વચ્ચે અણુની આણ્વીય કક્ષક. H ની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 1s1. અહીંયા લખી દેવાનું 1s1 એક ઇલેક્ટ્રોન. પછી ડોટેડ લાઈન સીધી એટલે એમ કે એકલી જ એનર્જી લેવલમાં આ હાઇડ્રોજનની કક્ષક 1s1 આ એનર્જી છે, એનર્જી ડાયાગ્રામ પણ કહેવાય. હવે આપણે આણ્વીય કક્ષક રચીશું ને. આ આણ્વીય કક્ષક બે ઇલેક્ટ્રોન પર દો સિગ્મા 1s એમાં બે ઇલેક્ટ્રોન. નામ તો કઈ છે નહીં, નામ કોઈ તો ખાલી લખીએ સિગ્મા સ્ટાર 1s. એટલે H2 અણુની વાત કરીશું હવે. જો ઇલેક્ટ્રોન રચના આપણે કાલે એમને મેં જોઈ હતી, આના વગર પણ લખી શકાય, આની સાથે આપી શકું ને. ઇલેક્ટ્રોન રચના હાલો એટલે અણુની વાત હોય સિગ્મા 1s2 ઇલેક્ટ્રોન બરાબર. બંધ ક્રમાંક 1/2 Nb minus Na 1/2 બંધકારકના ઇલેક્ટ્રોન આયા બે બંધકારકમાં છે. અબંધકારક આ સ્ટાર વાળી એમાં નથી તો 0. તો બંધ ક્રમાંક કેટલો આવ્યો 1. એટલે લખવાનું કે H સિંગલ બોન્ડ H શક્ય છે. હાલો અણુ શક્ય બન્યું. પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? કોઈ જ અયુગ્મિત નથી, અણુની વાત છે. કોઈ અયુગ્મિત નથી, શૂન્ય. તેથી પ્રતિચુંબકીય થશે. ચલો કહી દીધું. ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, અણુની શક્યતા અને અયુગ્મિત ઇલેક્ટ્રોન બધું કહેવાય છે પ્રતિચુંબકત્વ. બરાબર. આ રીતની રજૂઆત કરવાની છે. એ બધી માહિતી આમાં એક સાથે આપણે ઠાલવી દીધી. બરાબર. પછી વાત કરીશું. હવે માની લો કે તમને આની બીજી કોઈ માહિતી હોય તો અહીંયા સાથે પોઈન્ટ તરીકે લખો. જેમ કે HH બંધ એન્થાલ્પી. હવે આપણે ચોપડીમાં અહીંયા જે આપી છે ને HH બંધ એન્થાલ્પી એમાં જરા ભૂલ છે. 435.8
કિલોજૂલ પર મોલ છે. આની બંધ એન્થાલ્પી આટલી છે લો 435.8 438 નહીં HH બંધ લંબાઈ 74 પાઇકોમીટર. ચલો રેડી. જો બીજી માહિતી હોય તો આ રીતે આપી દો, ના હોય તો થયો. આ H2 અણુ વિશે પૂછ્યું હોય તો 2 માર્ક થાય ને આટલું આપવાનું થાય. આ એની વધારાની માહિતી, આટલી ફરજિયાત માહિતી છે, આ ફરજિયાત છે. રેડી. આપણે આવી રીતે કેટલા અણુ જોવાના હોય? નિયોન સુધીના 20 ઇલેક્ટ્રોન સુધીના આપણા સિલેબસમાં છે. 20 ઇલેક્ટ્રોન સુધીના જોઈજો. ચલો આ નોટ કરી દેજો, લઈ જાઓ. ખાસ કેમિસ્ટ્રીની જે નોટ બનાવી હોય તો એમાં આ બધા અણુની આ રચના લખી. પછી હવે બીજો અણુ લઈશું, હિલિયમ. શું ને હિલિયમ, હિલિયમ માટે જોઈએ He2 બનશે કે નહીં જોઈશું. તો અહીંયા હિલિયમ He2 ઇલેક્ટ્રોન રચના 1s2 તો અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન એટલે સિગ્મા સ્ટાર 1s માં 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. આ ડાયાગ્રામ થઈ ગયો, આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. અહીંયા શું કહીશું? 2 બંધ ક્રમાંક 0 અથવા ઋણ આવે તો આપણે શું કહેવાનું કીધું છે? He અણુ શક્ય નથી. 0 અથવા ઋણ આવે તો શક્ય નથી, નહીં તો શક્ય છે. બરાબર. પછી ભલે તમે He ન લખો, કદાચ આમ લખો તો એનાથી કોઈ ફરક નથી પડતો. He2 શક્ય નથી. આ અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 પ્રતિચુંબકીય થશે. હવે અણુ શક્ય ન હોય તો બંધ લંબાઈ કે બંધ એન્થાલ્પી કંઈ આવે નહીં. અણુ શક્ય ના હોય એમાં તો ક્યાંથી વિગત આવશે? બરાબર. એટલે વિગત પૂરી થઈ ગઈ. અણુ શક્ય ના હોય એમાં તો સારું શોર્ટમાં પતી જશે. બરાબર છે. ચલો રેડી. ત્યાર પછી વાત કરીશું, રહી ગયું છે કંઈ વાંધો નહીં. આઈ થિંક થોડો ધીમો વોઇસ આવે છે, દૂર હોય છે ત્યારે વોઇસ તો પકડી લે છે. હવે જોઈએ, આ 2 માર્કમાં પૂછાય તો તમારે આ રીતે ડાયાગ્રામ આપવાનો છે. ડાયાગ્રામ આપ્યા પછી આટલી વસ્તુ શોધીને દેવાની છે. બીજું આમાં કંઈ સમજાવવાનું નથી. છેક સુધી તમારે નિયોન સુધીના આપણે ડાયાગ્રામ દોરવાના છીએ. કારણ કે મારે અહીંયા દરેક એકનો દોરવો નહીં પડે. 80% કામ તો રેડીમેડ કામ આવે છે. ક્લાસમાં તમે હોય તો હું પ્રેક્ટિસ માટે દોરાવું, તમે નથી તો તમે જાતે પ્રેક્ટિસ કરો તોય ચાલે. અત્યારે વિડીયો સ્ટોપ કરીને આના પછીનો લિથિયમનો બનાવી જોવાનો. બરાબર. ચાલો તો ત્યાર પછી Li2 અણુમાં બંધન અહીંયા આમનામ જ રાખી, ફેરવવાની લપ જ નહીં. હાલો Li રેડી. 1s2 તો ખરું જ, 2s1 હોય ને પાછું 2s1 2s1 સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s કોઈ ઇલેક્ટ્રોન નહીં. આ થઈ ગયો એનો એનર્જી ડાયાગ્રામ, ઉર્જા ડાયાગ્રામ. ત્યાર પછી બીજું આપણે શું આપવું પડશે આમાં એનર્જી ડાયાગ્રામ સિવાય?
ઇલેક્ટ્રોન રચના સિગ્મા 2s માં 2 ઇલેક્ટ્રોન 4 - 2 એટલે એક આવશે બંધ ક્રમાંક. તો કહી દો Li2 શક્ય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 0, પ્રતિચુંબકીય થશે. બાષ્પ અવસ્થામાં મળી આવે છે. રેડી? અહીંથી આપણે દરેકની ઉર્જા ને બંધ લંબાઈને એવું યાદ રાખવાના નથી. આપણી ચોપડીમાં અને પછીના પેજ ઉપર 127માં પેજે ઉપર આપ્યો જ છે આખો ડાયાગ્રામ. એમાં બંધ ઉર્જા ને બંધ લંબાઈ બધું આપ્યું છે. ઓલા રેડ ને યલો કોલમ પાડી એ આખું ગોખવાની જરૂર નથી. આપણને આવું એક એક પૂછાય, એક હારે બધાયનું ન પૂછાય. આ Li2 પૂછાય 2 માર્ક હોય. મોટા આવશે પી કક્ષક ચાલુ થશે તો 3 માર્ક. બરાબર? તો પછી એમાં તો જે રિઝનેબલ થતું હોય એટલું જ આપવાની જરૂર છે, બધાની જરૂર નથી. બરાબર છે? એટલે આટલું ઓકે. આ Li2 લીધો. ત્યાર પછી Be બેરિલિયમ, Be2 અણુમાં બંધન. Be અહીંયા 2 આવશે, અહીંયા 2. આ 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો ઇલેક્ટ્રોન રચના થશે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. જોકે આને આમ પણ લખી શકાય હો. આ પહેલા નંબરની કોષ કે કોષ છે ને આખી ભરાઈ ગઈ. આનો એક આણ્વીયવાદમાં કે લખ્યું હોય ને એનો મતલબ એમ કે કમ્પ્લીટ. બરાબર? કે ક્લોઝ થઈ ગઈ છે. બે કે અને કે સ્ટાર, પણ સ્ટારથી નથી દર્શાવાતી. કે પછી બાકીનું સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. આપણે ટૂપીથી આગળ જવાના નથી. કે પછી LL આવી રીતે લખશું નહીં. કે પછી LL અહીંયા સુધી જવાના જ નથી આપણે. આટલું જ છે. એટલે કે કમ્પ્લીટ માટે કે ક્લોઝ થઈ ગઈ એના માટે આ 2ના બદલે કે લખી શકાય. પછી ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કેટલા થશે? 4 માંથી આ 4 એ 4 જો આ 1 2 2 4 અને સ્ટાર વાળામાં 4. અહીંથી નહીં ખબર પડે. 0 Be2 શક્ય નથી. શક્ય જ ન હોય તો ચુંબકત્વની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. આ ન કરી હોય તો ચાલે. શક્ય નથી કયો એટલે અહીંયા પૂરું જ થઈ ગયું. પછીની ચર્ચા બધી ચાલે. રેડી? તો આ કયો અણુ લીધો? Be2. હવે બોરોન B2 લઈએ. ત્યાર પછી હવે કયો અણુ લેવાના છીએ? બોરોન. હવે આપણી ચોપડીમાં છે ને બધા અણુઓ નહીં આપ્યા હોય, એક એકની ગણતરી દરેકની આપી નથી. આપણે 20 ઇલેક્ટ્રોનવાળા સુધી એટલે નિયોન સુધી કરવાની છે ખરી. આપી કે ન આપી? હાલો, B2 અણુમાં બંધન. હવે આટલી નહીં ચાલે. જો હવે આ ટેબલ મોટું બનાવવું પડશે, વિસ્તારવું પડશે. વિસ્તારી દઈએ બસ. પછી તો એમાં બધું પતી જવાનું. આ ટેબલને આપણે જરા વિસ્તારી દઈએ.
અહીંયા નીચે બીની પરમાણવીય કક્ષકો રેડી, પછી અહીંયા B2ની આણવીય કક્ષકો, પછી ત્રીજો ભાગ કોનો આવશે પાછો બીની પરમાણવીય કક્ષકો. ચલો અહીંયા એનર્જી લેવલ તો છે જ. હવે આમાં શું 1s ને 2s તો પેકે પેક દરેકમાં દોરેલા રાખવાના જ છે. મેં એટલે કીધું ને કે મને તકલીફ નહીં પડે બહુ બધા દોરતા. 1s2 2 ઇલેક્ટ્રોન. આ જ લેવલમાં આપણે કઈ દોરી દેવાની, અહીંયા 1s2 2 ઇલેક્ટ્રોન, એક વધુ ઉર્જામાં એક ઓછી ઉર્જામાં, સિગ્મા 1s માં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s એમાં 2 ઇલેક્ટ્રોન. બરાબર છે. ત્યાર પછી અહીંયા ટુ એસ ટુ સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s આમાં 2 ઇલેક્ટ્રોન. રેડી. હવે ત્રીજી ચાલુ થશે ને અહીંથી. કઈ ચાલુ થશે? પી કક્ષકો. 2px 2py અને 2pz 2 2 4 ને 1 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. પ્રોબ્લેમ થશે. હા છે ને, આ જ લાઈનમાં દોરાવું જોઈએ. 2px 2py 2pz થઈ ગયો. 4 એનર્જી લેવલ અહીંયા. કાલે આપણે પેલામાં કીધું હતું 4 લેવલ. રેડી. હવે એ ચારેયમાં ઇલેક્ટ્રોન વગેરે ભરીએ એટલે આઈડિયા આવી જશે. કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? એક અહીંયા ને એક અહીંયા. તો આમાં 2 ગોઠવો, સિંગલ સિંગલ ગોઠવાય નહીં. પાઈ 2px બરાબર પાઈ 2py, બેમાં એક એક ઇલેક્ટ્રોન. સિગ્મા 2pz આમાં કોઈ ઇલેક્ટ્રોન નથી. અહીંયા પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py કોઈ ઇલેક્ટ્રોન નહીં, એટલે માથે કંઈ લખવાનું નહીં. સિગ્મા સ્ટાર 2pz કોઈ ઇલેક્ટ્રોન નહીં. રેડી. હવે જો ઇલેક્ટ્રોન રચના બોરોનની. આ કે લખી જ શકો છો દરેકમાં. હવે આપણે એને નથી લખવું, જવા દો. સિગ્મા સ્ટાર 2s કીધું ને. હવે આ ચાલુ કરવું પડશે ને. પાઈ 2px પાઈ 2py એક અને એક. રેડી. હાલો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થશે? બંધ કારકમાં 2 4 ને 2 6. અહીંયા 1 B2 શક્ય છે ને. બંધ ક્રમાંક 1 આવ્યો. અયુગ્મિત ઇલેક્ટ્રોન 2, તો પ્રતિને બદલે શું કહીશું?
અનુચુંબકીય, બસ બીજી માહિતી નથી આપણી પાસે, બીજી સ્પેશિયલ ન આપી હોય તો આટલી તો હોય જ. આટલી માહિતી તો આપણી પાસે બાય ડિફોલ્ટ દરેકની છે જ. ચલો સ્ટોપ કરી બુકમાં લખી લો. બરાબર છે. આ એક એક તમારે બુકમાં લખવું જોઈશે. ત્યાર પછી આગળ વાત કરીશું. બી સી, હવે કાર્બન આવશે ને C2. આ C2 અણુમાં બંધન. ચલો આ C ની ઇલેક્ટ્રોન રચના શું હોય? 2px1 અને y1. એક ઇલેક્ટ્રોન વાયમાં આવી જશે ને, તો અહીંયા બબે 4 ભરાશે, તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 2n2. એ જ વસ્તુ અહીંયા લાગુ પાડીએ. 2n2. ક્યાંમાં ઇલેક્ટ્રોન વધ્યા? બંધકારકમાં 2 બંધ થઈ ગયા. C2 શક્ય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કોઈ જ નથી, પ્રતિચુંબકીય થશે. લો રેડી? આ અણુની માહિતી. બરાબર. હવે આના વિશે આપણી પાસે છે એની માહિતી. કઈ માહિતી છે? બાષ્પ અવસ્થામાં પરખ થયેલ છે. આની 2 માહિતી છે, એ લખી દે. બાષ્પ અવસ્થામાં પરખ થયેલ છે. બીજી માહિતી છે C ડબલ બોન્ડ C માં અપવાદ રૂપ રીતે બંને પાઈ બંધ જ છે. આમાં સિગ્મા બંધ નથી, વચ્ચે કોઈ બંધ જ નથી. એનું કારણ શું છે? 2 ઇલેક્ટ્રોન પી કક્ષકના જ છે, એસ વાળા ક્યાંય કંઈ પાર્ટિસિપેશન જ નથી. C2 એક જ આવો વિશિષ્ટ અણુ છે જેમાં, નહીંતર આપણે દરેક અણુ માટે એવું જ સ્પષ્ટતા કરેલી કે પહેલો બંધ હંમેશા પાઈ બંધ બને અને સિગ્મા બને, અને બીજો જ પાઈ બંધ બને. પણ એક C2 એવો છે કે જેમાં બંને બંધો કેવા છે? પાઈ બંધ. 2 પાઈ બંધ. એક સિગ્મા ને એક પાઈ ને એવું કંઈ નહીં, 2 પાઈ બંધ. બરાબર છે. તો આ C2 ની રચના થઈ ગઈ. આ હવે 3 માર્કમાં હો, પી સાથે દોરવાની હોય 3 માર્કમાં, તો એ સારું પડે. આમાં કંઈ યાદ કરવાનું નહીં, કંઈ ગોખવાનું નહીં, કંઈ નહીં. એક સમજેલા હોય એટલે બધી થતી જાય આપોઆપ. તમે જોઈજો ઇલેક્ટ્રોન રચના બીજા ચેપ્ટરની કરી હશે આ, અને આટલી તો આવડતી જ હોય, પાછી બધી ના કરી હોય તોય. આ ક્યાં અઘરી હતી? સહેલી થોડીક જ છે. ચાલો ત્યાર પછી N2 અણુ લઈએ. N2 માં બંધન. હાલો N2 માટે જોઈએ. અહીંયા બધું પછી એને અનુરૂપ લખી નાખવાનું. તમારે તો ફરીથી લખવું પડશે, બરાબર ને? અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, પછી અહીંયા 2. રેડી? 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના ને નીચેની ઉર્જાએથી ભરતા જવાની. તો સિગ્મા 2pz એમાં 2 ઇલેક્ટ્રોન, એટલે પાછા 2 અહીંયા વહીતા 10 3. આપણને ખબર છે જો નાઇટ્રોજનમાં N ટ્રિપલ બોન્ડ N હોય ને, શક્ય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 0, પ્રતિચુંબકીય. બસ N2 માટે આટલું ઘણું. N2 માં બીજી માહિતી આપેલ નથી, આટલું જ છે. અને આટલી તો ડિફોલ્ટ માહિતી આપણી પાસે હોય. જો હવે હું કાલ જે તમને શરૂઆત કરી હતી ને કહેતો તો બંધ ક્રમાંક ને ઇલેક્ટ્રોન રચના ને, અહીંયા ખેંચવા કરતાં અહીં જુઓ એટલે સમજાઈ જાય. આ લેક્ચર ભણો એટલે આગલાનું ઓટોમેટિક એનું મહત્વ સમજાઈ જાય. બરાબર છે? આગળ વધીશું.
O2 O2 માં બંધન. ચલો તો અહીંયા બધું O ને અનુરૂપ કરી દઉં ને. આ એક અને એક ઇલેક્ટ્રોન. રેડી? pi to p x1 pi to p y1. રેડી? બેમાં એક એક પાઈ સ્ટાર હે કા? પાઈ તો અહીંયા હતી. પાઈ સ્ટાર વાળી. હવે જોઈ લે. હાલો તો આમાં 10 માંથી કેટલા બાદ કરું? 2 4 અને 2 6. સ્ટાર વાળા બાદ કરવાના. 6 બંધ ક્રમાંક 2 એટલે O2 નું અણુ આપણને ખબર છે ને, O ડબલ બોન્ડ O હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને 2, તેથી અનુચુંબકીય. આ વિશિષ્ટતા છે ઓક્સિજનની, કારણ કે પ્રાયોગિક રીતે અન્ય થિયરીઓ જે કાંઈ છે સૈદ્ધાંતિક રીતે સાબિતી નહોતી આપી શકતી. માત્ર MO થિયરી જ આ સાબિતી આપે છે. લો, એ આની વિશિષ્ટતા. માત્ર આ એક જ થિયરી એવી છે કે જે આ બાબતનું સમર્થન કરી શકે છે કે ભાઈ O2 અણુ છે ને એ અનુચુંબકીય છે, પ્રતિચુંબકીય નહીં. આના પહેલાંની VB થિયરી હોય કે આગળની કોઈ પણ થિયરી હોય, O2 અણુ અનુચુંબકીય છે એવું પ્રાયોગિક રીતે મળતું હતું. ચુંબક તરફ અણુ આકર્ષાતા હતા, પણ સૈદ્ધાંતિક રીતે કોઈ સાબિતી થતી નહોતી. જે વહેલી વખત આ થિયરી આપી એટલે આ થિયરીને આ બાબતમાં ખૂબ મહત્ત્વ મળ્યું. કારણ કે O2 એટલો કોમન અણુ હતો કે આમ રૂટીનમાં બધાને બધી ખબર હોય, પણ આ બાબત સાબિત નહોતા કરી શકતા. એક જ મિનિટ. અહીંયા ભૂલ થઈ છે. બીજી તો કાંઈ ભૂલ નહીં. જવાબને આ તો બધું બરાબર છે. ખાલી ઓક્સિજન હોય ને તો આ બદલી જાય. આપણે O2 ને F2 કાલ કીધું હતું, યાદ હોય તો. યાદ આવ્યું? 14 થી વધી ગયા ઇલેક્ટ્રોન, જો 16 થઈ ગયા. એટલે અહીંયા રચના છે ને આમ હોવી જોઈએ, બસ એટલું જ. સિગ્મા 2p Z 2 ઇલેક્ટ્રોન અને pi 2p x pi 2p y 2 ને 2. 14 N2 સુધી તો એ બરાબર હતું. O2 માં આટલું ઉલટાઈ જાય એટલે અહીંયા લખવામાં ખાલી આગળ પાછળ કરી દો એટલે પૈતું. જવાબમાં કોઈ ફરક નથી. બે ને બે બધું બરાબર છે. જવાબ એ આ ઓકે જ છે. બધી બાબતો ઓકે છે. ખાલી ત્યાં એક ફેરવવું પડશે. આ એક યાદ રાખજો. ક્યાંથી આ ફરશે? ઓક્સિજન, ફ્લોરિન. 14 થી વધુ ઇલેક્ટ્રોન વાળા બધામાં ફરી જાય. આવું જ રહેશે. એટલે O2 માં આવું રહેશે.